નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, બરાબર. એમાં વિભાગ બીનું પ્રકરણ નંબર 7 જોવાના છીએ. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે દરેક પ્રકારના વિડીયો બનાવીએ છીએ, એટલે કે દરેક પ્રકારના વિડીયો બનાવીએ છીએ. હમણાં જ આપણે પ્રકરણ નંબર 6નો સંપૂર્ણ વિડીયો બનાવ્યો, તો એ વિડીયો પણ જોઈ લેજો તમે. અને આગળ વિભાગ સી અને ડીના પણ આપણે બનાવ્યા છે, તો એ પણ જોઈ લેજો. તો ચાલો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ. તો અહીં પ્રશ્ન નંબર 1 છે, નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો. અહીંયા પહેલો પ્રશ્ન છે પ્રદેશવાદ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે ચોક્કસ પ્રાદેશિક વિસ્તારમાં કાયમી વસવાટ કરીને રહેતી પ્રજામાં પોતાના વિસ્તારની ભૂમિ માટે એક પ્રકારની ભાવનાત્મક લાગણી જન્મે છે, તેને પ્રદેશવાદ કહે છે. પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ભાષા, જાતિ અને ધર્મ આ ત્રણેય પરિબળો જવાબદાર છે. ઓપરેશન વિજય. તો વિદ્યાર્થી મિત્રો ઓપરેશન વિજય એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝો સરકારના અંકુશથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન, બરાબર. તો આ થઈ ગયું ઓપરેશન વિજય. આઈએમપી છે ઓપરેશન વિજય, તૈયાર કરી દેજો. ત્યાર પછી આ બીજો છે, હૈદરાબાદમાં પોલીસનું પગલું ભરવામાં આવ્યું હતું કારણ કે. તો વિદ્યાર્થી મિત્રો આમાં એવું હતું કે સરદાર પટેલે નિજામને સમજાવવા તેની સાથે વાટાઘાટા શરૂ કર્યા. એ સમયે નિજામ અધિકારીઓ અને સૈન્યના લોકો પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું અને લોકોને અસહ્ય પરિસ્થિતિમાંથી બચવા માટે ભારત સરકારે હૈદરાબાદ સામે પોલીસ પગલું ભરવું પડ્યું. તો આ છે હૈદરાબાદમાં પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું કારણ એનું અહીંયા આપેલું છે, તો જોઈ લેજો તમે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 3 નંબર છે, દેશી રાજ્યોને ભારતીય સંઘ જોડાવા સરદાર પટેલે કઈ અપીલ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે કે દેશી રાજ્યોને ભારતીય સંઘ સાથે જોડાવા સરદાર પટેલે આ અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોનો સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા પોતાની સંમતિ આપે, બરાબર. તો આ દેશી રાજ્યોએ ભારતીય સંઘમાં જોડાવા માટે સરદાર પટેલે આ અપીલ કરી હતી. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ પ્રશ્ન નંબર 4. અહીંયા છે પ્રશ્ન નંબર 4 કે ફ્રેન્ચ સરકાર તેની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ. તો અહીંયા જવાબ આવશે ઈસવીસન 1950માં ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ એમને ભારતમાં ફ્રેન્ચોની વેપારી સહિત 5 વસાહતો હતી. તો એ પ્રદેશોના લોકો ભારતીય સંઘમાં જોડાવા માંગતા હતા અને એ માટે તેમને ઊંચા સ્વતંત્રતા ચળવળી શરૂ કરી. ફ્રેન્ચ સરકારે ચળવળીને ઠચાવી દેવા પ્રયત્ન કર્યો. ઈસવીસન 1948માં પુરુચેરીના લોકોએ એક વિરાટ સભા યોજી ફ્રેન્ચ સરકારને ભારત છોડવાનું આંદોલન આપ્યું. ભારત સરકારે પોંડિચેરીનું શાંતિમય સમાધાન કરવા ફ્રેન્ચ સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી, પરંતુ લોકો પોંડિચેરી તાત્કાલિક આઝાદ કરી ભારતમાં જોડી દેવા માંગતા હતા. ફ્રેન્ચોનો અંકુશ હેઠળની અન્ય વસાહતોના લોકોએ પણ સ્વતંત્રતા ચળવળ શરૂ કરી હતી. એનામના લોકોએ મુક્તિ સેના ઈસવીસન 1954માં એનામનો વહીવટ પોતાના હસ્તે લઈ લીધો. લોકો મિજાજ પારખીને ફ્રેન્ચ સરકારે 13 ઓક્ટોબર 1954માં ભારત સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી. પાયયાટોના અંતે ફ્રેન્ચ સરકારે તેની સામે સરકાયેલ ચંદ્રનગર અને પનમ આ 5 ભારતમાંની વસાહત ભારતને સોંપી દેવા તૈયાર થઈ. તો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 4 પૂર્ણ થાય છે. તો આ એટલું બધું આઈએમપી નથી, બરાબર. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 5. રાજ્યોની પુનઃરચના પછી કેટલાક ઘટક રાજ્યોને અને પ્રદેશોનો અસ્તિત્વમાં આવ્યા. તો અહીંયા છે ઉત્તર કે રાજ્યોની પુનઃરચના પછી 14 રાજ્યો, એટલે કે 14 ઘટક રાજ્યો, 14 ઘટક અહીંયા ઘટક છે, 14 ઘટક રાજ્યો અને 5 સંઘ પ્રદેશો અસ્તિત્વમાં આવ્યા હતા, જે નીચે મુજબ છે.
14 ઘટક રાજ્યો તો આંધ્રપ્રદેશ 1, આસામ, બિહાર, મુંબઈ, જમ્મુ કાશ્મીર, કેરળ, મધ્યપ્રદેશ, મદ્રાસ એટલે કે તમિલનાડુમાં આવેલું છે. ઓડિશા, આમ તો ઓડિશા કહેવાય છે પરંતુ આમ ઓડિશા. 11 નંબર પંજાબ, 12 નંબર રાજસ્થાન, 13 નંબર ઉત્તર પ્રદેશ અને 14 નંબર પશ્ચિમ બંગાળ. અને 5 સંઘ પ્રદેશો દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા અને લહીપ ટાપુઓ. બરાબર, તો આ 5 સંઘ પ્રદેશોને જ આ 14 ઘટક રાજ્યો. તો આટલે સુધી આપણે વિડીયો રાખીએ છીએ. વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો નીચે કમેન્ટ કરો, લાઇક કરો અને શેર કરો. અને આગળ તમારે કયા પ્રકારનો વિડીયો જોઈએ છે તે પણ નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીને આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર.